હાજે કાકડીને આ નથી ઓલ કરવાની, મોળીને મીઠું નાખવાનું. અને અમુક ઘણા બનાવે તે હાજે મોળીને મીઠું નાખી દે અને સવારે સૂકવી દે. આથણા બનાવવાના છે. અને આ ઘીવડાના આથણા કેવી રીતના બનાવીને એ તમને બતાવી. જો તો આપણા હાથના સરસ મજાનું મીઠું બધું ઓગળી ગયું ને પાણી થઈ ગયું છે અને તડકોય છે બહુ મસ્ત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? આપણે જો મજામાં જ છીએ ને. આપણે જો કામ બામ બધું ઘરનું કરી નાખ્યું છે ને હવે આપણે લેવાનું છે આજે બનાવવાના છે કાકડીના આથણા. તમે બધા કોઠીંબાના આથણા તો ખાતા દેશો, પણ તમે કાકડીના આથણા નહીં ખાતા હોય તો કેવી રીતના બનાવવું એ તમે જોજો, વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે વિડીયો જોવાની મજા આવશે. અને આપણે કાકડીના આથણાય બનાવવાના છે અને આ ઘીવડાના આથણાય બનાવવાના છે. અને આ ઘીવડાના આથણા કેવી રીતના બનાવીને એ તમને બતાવી. બહુ સરસ મજાના આથણા બનશે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે છે હાજે કાકડીને આ નથી ઓલ કરવાની, મોળીને મીઠું નાખવાનું. અને અમુક ઘણા બનાવે તે હાજે મોળીને મીઠું નાખી દે અને સવારે સૂકવી દે. એમ નહીં કરવાનું. ને આપણે છે ને અત્યારમાં વહેલા મોળી નાખવાનું અને મીઠું નાખીને ઘડીક વાર પીડારાવ દેવાના. કાકડીને જો આવી રીતના આપણે કટકા કરી નાખવાના છે અને ડીટીયું કાઢી નાખવાનું. અને તુરિયા નહીં, પણ આપણે આવી રીતના જ કટકા કરી નાખવાના છે. અને બે ભેગા જ આપણે આથણા બનાવવાના છે. જો સરસ મજાની છે, કૂણી ઘટી નથી, આવી જ હોય આવી રીતના સુધારી નાખ. તો આપણે જો કાકડીના આથણા બધા સુધારી નાખ્યા છે. અને હવે આપણે લઈ લીધા છે તુરિયા. તો જો તુરિયાને આપણે આવી રીતના સુધારી નાખવાના છે, જેવી રીતના આ કાકડીના બટકા કર્યા છે એમ. તો જો આવી રીતના આપણે સુધારી લેવાના છે. તો જો હું આમ સુધારું છું. અને આ મીઠું નાખીને આપણે અડધી કલાક જ પીડા રહેવા દેવાના છે. જો મીઠુંથી બોટું લીધેલું છે, ઝીણું નથી લીધેલું. એ રીતના બધા આથણા મોળી નાખ્યા છે. તો એકદમ મસ્ત બધા આથણા મોળાઈ ગયા. જો સરસ મજાના મોળાઈ ગયા. આ તુરિયાના છે અને આ ઘીહોડાના છે. અને હવે આપણે આમાં નાખી દેવાનું છે મીઠું. અને હવે આ બે થાળીને બે કાથરટને અડધી કલાક મીઠું નાખેલું છે એટલે ઢાંકીને મૂકી દેવાના છે. અને પછી આને તડકે સૂકવવાના છે. ત્યાં સુધી તડકે નથી સૂકવવાના. જો તો આપણા હાથના સરસ મજાનું મીઠું બધું ઓગળી ગયું ને પાણી થઈ ગયું છે અને તડકોય છે બહુ મસ્ત. તો આપણે હવે નાખી દઈએ તડકે. આવી રીતના પાણી બધું મીઠું થઈ જાય, મીઠાનું પાણી, એટલે આપણે સૂકવી દેવાનું. ત્યાં સૂકવી દઈએ. મજાના આથણા સૂકવી દીધા છે.